હા ભાઈ ભાભી ચારધામની જાત્રાએ જાય છે, આપણે ટિકિટ લેવાનું કહી દઉં શેના માનમાં? એ લોકોની હારે તો એ જાતા હોય તો આપણે નારે જ જવાનું હોય કે અલગ એમ કહું કે ના બીજી અલગ લેજો અમારી ટિકિટ. મારે જરાય જવું નથી એ લોકોની હારે, અને હું તો નહીં જાઉં, તમને જવાય નહીં દઉં. કેમ ભાઈ, શું વાંધો છે? ભૂલી ગયા બધી વાતો, જૂની વાતો ભૂલી ગયા બધી? સહી કઈ વાતો? યાદ કરો, ગયા વર્ષનું બધું યાદ કરો. સોમનાથ દ્વારકા ગયા હતી. ગયા વર્ષે મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન, મારા બેન, આખું મારું કુટુંબ જતું હતું ચારધામની જાત્રાએ. મેં તમને એમ કીધું હતું કે એ લોકો ગાડી કરીને જાય છે, આપણે એમની હારે જઈએ. તમે શું કીધું હતું? ના, આપણે ન જવું. મને તારા ભાઈ ભાભી, તારા મમ્મી પપ્પા, તારી ફેમિલી જોડે નથી ભાવતું. પણ નો જ મને ફાવે તમારી ને. ફેમિલી જોડે તો સાવ નથી ભાવતું. નો જ ફાવે ને, બધે મારે દોડાદોડી કરવાની, બધાના થેલા મારે ઉપાડવાના, બધાની હોટલો મારે ગોતવા જવાની, બધું મારે જ કરવાનું રહે. હા, તમે જ એક બુદ્ધિશાળી આત્મા છો, બાકી તો મારા બધા હાવ તારા નકામા ભાઈ છે. ભાભીને ગમે એની આ ફોટા પડાવવા ઉભો રહી જવું હોય, દરિયે નાવા જવું હોય, ટેન્શન મારે લેવાના. માણસ મોજ શોખથી ભરેલો છે. એ છે ને આનંદ કિલ્લોલ કરવા બહાર જાય છે એની ફેમિલી સાથે, અને એ કુટુંબ સાથે આનંદ કિલ્લોલ કરે છે. તમારે જેમ નથી આવું હોગ્યો કે બહાર જઈએ તો કરીને અને બેહી રહેવાનું. મારા ભાઈ ભાભીને શોખ છે. તમને કેદી ફોટો પડાવતા આવડ્યું? તમને તો કીધું હોય કે આજે બહાર નીકળ્યા છે, લાવો ને એક સેલ્ફી લઈએ. હવે હારા નથી લાગતા, રહેવા દે, એમ કરીને બેહો છો. ઉંમર થાય ને ત્યારે ઉંમરની જેમ વર્તવાનું હોય. માથે ધોળાવી જાય ને પછી સેલ્ફા પડાવવા ઉંમર હારા છે ન ને લાગે. ખાલી એક આંકડો છે, માણસ નથી. ઉંમર કા નથી મળતા કા 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 નથી મળતા ને શબ્દો, નો જ મળે. ભલે ન મળતા, પણ મારે તમારા ભાઈ ભાભી જોડે નથી જવું. તો હું તારા ભાઈ ભાભી જોડે ક્યાંય અરે નીકળવાનું નથી. થેલા, એક મિનિટ, તમે શું બોલ્યા? થેલા ઉપાડવાની વાત. થેલા કેવી રીતના ઉપાડ્યા હતા એની ચોખવટ કરો પહેલા. તમે બાર દર્શન કરીને આવ્યા અને મારો ભાઈ દર્શન કરવા જતો હતો, એટલે એણે એના થેલા એમ કીધું કે કુમાર આ રાખજો જરાક તમે ધ્યાનમાં. બે અને તમે હાથમાં- કુમાર બુદ્ધિ વગરના ઉપાડીને હાથમાં ઉપાડીને એને ઉભા રહ્યા. એમાં એનો વાંક ના કહેવાય, નીચે ગાડી મૂકી પાર્ક કરી દેવાય. ને, ગાડી પાર્ક ત્યાં ઉપરથી થેલા ઉતાર્યા, ડેકીમાંથી બેગો કાઢી, પાણીના કુંજા કાઢ્યા, બે હાથમાં બે બેગ, વાહે એક મોટો અજબરો થેલો, અને એક હાથમાં બેગની હારે એક કુંજો. કુલી જેવો લાગતો હતો, કુલી જેવો. અને તમે બધા ટપ 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 કરતા આગળ હાલ્યા જતા હતા. તો તમને કોને ગળાના હમ દીધા હતા કે આવું બધું ઉપાડીને એને હાલે આવ્યા હતા? અમે ગાડીમાં- આટલા માણા હતા. ગાડીમાં મૂકી રખાય. તમને વિશ્વાસ નથી. અમને તો બધાને વિશ્વાસ, અમે બધાય માણસ ઉપર વિશ્વાસ કરીએ. તમને એક પાણીનો જગનોય વિશ્વાસ નથી આવતો. કોણ લઈ જવાનું હતું ગાડીમાંથી? અને જ્યાં ઉતરીએ, હજી તો ખાલી હોટલનું પૂછવા જઈએ ને ત્યાં તો મંડે જાય કુલીની જેમ થેલા ઉંચાકવા. પણ કોણે તમને કીધું તું કે થેલા ઉચકી ઉચકીને ઉતારો પછી પાછા મૂકવાના? એના કરતાં ફાઇનલ થઈ જવાય, હોટલનું બધું નક્કી થઈ જાય પછી થેલા ઉતારે. પછી મારો ભાઈ તમને ઉતારવાનો જ હતો થેલા. તારો ભાઈ ક્યાંય બહાર નીકળે છે? ગાડીની જ્યાં સુધી હોટલ નક્કી ન થાય ને ત્યાં સુધી અંદર ને અંદર બેઠો રહે. ના પછી ના, બહાર એ જ નીકળે. ગયો તો હોટલ નક્કી કરવા, એ જ ગયો તો. ખોટી વાત નહીં કરવાની, મને કોઈ યાદ હોટલ છે. નક્કી કરવા એકેય જગ્યાએ ગયા નથી. મારે જવાનું થતું હતું. સમજી? અને જરાક તો કઈક પડે ને, કુમારને દઈ દો, કુમારને દઈ દો, એમ તારી મમ્મી બોલવા મળે. કુમાર તો જાણે કોની. કુમાર, એના મોઢે કુમાર નામ આવે તો સમજવાનું કે એના પ્રેમ કેટલો જ તમારી ઉપર. હા, એ એના મોઢે કેમ બીજા નામ નથી આવતા? વાત એની દીકરીનું નામે નથી આવતું ને તમારું નામ આવે છે. તો કુમાર એને એટલા વાલા હોય એટલે તમને દીકરાની જેમ માને છે. જમાઈને જમાઈ થઈને જમ જેવું રહેવું છે. તમારે વાતું કરવી છે. જમવા ટાઈમે કુમાર યાદ નથી આવતા, નાસ્તા ટાણે કુમાર યાદ નથી આવતા. કુમારને આજે પણ બહાર બેગ નીકળીને 1100 હા, પૂનમો ને એવું કરવું હોય, બેગ મારે આજે સાંભળો. આ છે, મારે આજે આ છે. કુમારને એવું હોય કે મને બધા માન મોંઘા કરે, મને બધા કહે કે ચાલો કુમાર જમવા ચાલો. બહાર નીકળ્યા હોય ને તો બધા હરખા જ હોય, બરોબર? સારું, એમાં fruit તમને salad ક્યારે કંઈ બહુ- કરવાની છો? કે ફ્રૂટ સલાડ ક્યારે બનાવવાની છો? આ ફ્રૂટ સલાડ જ બનાવું છું. આ ક્યારની સમારસ બેઠી બેઠી હા તો- જાત્રાની જગ્યાએ રહી ગયા. આજનું તો પૂંજ કમાઈ દે. તમે ગમે તેટલું કરશો ને તોય હું નથી આવવાની તમારા ભાઈ ભાભી જોડે, બરોબર? અને તમને જવાય નહીં દઉં. ફોન કરી દો, મારી સામે જ ફોન કરો કે અમે નથી આવતા. અને પછીની એ લોકો આવે ને પછીની અઠવાડિયા પછીની ટિકિટ બુક કરાવો આપણી ચારધામની. અઠવાડિયા પછીની ટિકિટો પછી મળી રહી. લે અરે હવે ઘરે નથી જવું, કે જવું નથી. આવો અને જો વેકેશનમાં મને ત્યાં લઈને ક્યાંય નહોતી પડતી. હાલ હું લઈ જ ના જાઉં ને હવે તમને લઈ જ ના જાઉં. અને એ લોકો ક્યાંય જતા હોય ને તો મારે નથી આવું. હું જઈશ.
તમને લઈ જ જવું તો કહેજો. જાજે તું તારે કુલી વેડા કરવા જા, માર નથી કરવા, હું નહીં આવું. હા વાંધો નહીં, હું જઈશ. જા તું મારી બેનને હમણાં ફોન કરું જ છું કે પ્લાન કર કંઈક, આ વખતે શાંતિ છે, આવવાના નથી. આ તે શું પાછો મોટો કાંડ કર્યો? લોકો આપણા ઘરની સામે જોઈને હસે છો. અલી આ આખું ઈ શેરી બહાર નીકળીને તારા ઘરની સામું જોઈને હસે છે કેમ? શું કરીને આવી છો તું? હું એ જ પૂછ્યું છું, આ કંઈક કરીને એવી લાગે છે, પણ મગનું નામ મરી નથી પાડતી. આ મૂંઢની જેમ કેમ ઊભી છું? બોલને કંઈક, મને પેટમાં ગુજવાળા વળે છે. શું કરીને આવી? કંઈક મોટું એવું કર્યું લાગે છે, નહીતર છે ને આ કોઈના બાપથી બીએવી નથી. કંઈક કાંડ મોટો જ કર્યો છે. ભૂલ પોતાની છે એટલે હવે છે ને કાંઈ બોલશે નહીં હમણાં. મારી કઈ ભૂલ નથી, એ ભૂલ ઓલા છોકરાની છે. એણે એવું કર્યું એટલે મારે આવું કરવું પડે ને. તું હોત તો તું એવું જ કરત. પણ શેરીમાં તો બધા એવી વાતો કરે છે કે તારું કિડનેપ થઈ ગયું એવું તું બોલસ. હા તે એ એવું જ હતું, એ છોકરો એવું જ કરતો હતો. શું કરતો હતો તને ખબર છે? તું હોત ને તો તને એવું જ લાગત. એમાં એવું થયું હતું કે હું છે ને દૂધ લેવા જતી હતી. હું દૂધ લેવા જતી હતી ને તો એ 15-16 વર્ષનો છોકરો મોબાઈલમાં કંઈક કરતો હતો અને મારી પાછળ પાછળ આમ આવે, મારી પાછળ પાછળ. હું ચાલું ને તો એ ચાલે, હું ઊભી રહી જાઉં ને તો એ ઊભો રહી જાય. અને મેં આમ પાછળ વળીને જોયું ને તો એ આમ કરીને મોબાઈલમાં કંઈક વાત કરતો હતો. અને પછી પાછી હું ચાલવા માંડી ને તો એ પાછો ચાલવા માંડ્યો. એટલે મેં છે ને આગલે દિવસે ઓલું ધુરંધર પિક્ચર જોયું હતું. તો મને એમ થયું હારો પાકિસ્તાની સ્પાય બાય નહીં હોય ને, અને કાં તો મને કંઈક કિડનેપ કરવા તો નહીં આવ્યો હોય ને. મને એ બીક લાગી. એટલે મેં છે ને આમ કરીને એનો જોરથી કાંઠલો ચાલ્યો અને આમ કરીને હતો એ ટીટ મટુડી જેવો. એટલે આમ કરીને એને હલબલાઈને અને પૂછ્યું, મેં કીધું કોણ છે તું? બોલ. અને રાડ કરી મૂકી. મેં કીધું બધા બહાર આવો, આ જો મને કિડનેપ કરવા આવ્યો છે, આ કંઈક પાકિસ્તાની સ્પાય લાગે છે, એવું બધું હું બોલવા માંડી. એટલે ઓલો છોકરો છે ને બિચારો હાવ 2 હાડકા વાળો હતો. તો આમ કરીને ધ્રુજવા માંડ્યો ને એટલે પછી રડવા માંડ્યો, ભેંકડો તાણે એને તો જોશથી. અને એ એવું બોલ્યો કે આંટી મને મમ્મીએ કીધું તું કે તડકે ના ચાલતો, છાંયડે ચાલજો. એટલે તમારા છાંયડે હું તમારી પાછળ હાલું છું. હું તો તમારા છાંયડે ચાલતો તો હું કઈ પાકિસ્તાની સ્પાય નથી. અને મારી તેવડ થોડી તમને કિડનેપ કરવાની. આવું બધું બોલવા માંડ્યો. અને પછી બધા સાંભળ્યા ને તો હસવા માંડ્યા. પછી મેં ધીમેકથી એને કાંઠલો મૂકી દીધો અને હું આજુબાજુ જોવા માંડી ને તો બધા અંદર વાત કરીને મારે સામે જોઈને હસતા હતા. એટલે મને શરમ આવી એટલે હું ઘરે આવતી રહી. હવે છે ને કાલથી ક્યાંય જાતી નહીં. ક્યાંય જવું હોય ને તો એક્ટિવા લઈને જ જાજે. જો સાંભળી લે, હમણાં મને કંઈ બોલાવતી જ નહીં હો. મારી સામુય ન જતી ને મારી જોડે આવતી એ નહીં. અને મારું નામ તો લેતી જ નહીં જ્યાં સુધી આ મામલો ઠારે ના પડે ત્યાં સુધી.